વૈશ્વિક એઆઈ આધારિત સાયબર સિક્યોરિટી અને સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાયબલ અને અમદાવાદ સ્થિત સાયબર સિક્યોરિટી તથા સાયબર ડિફેન્સ કંપની દ્રોણા સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં સંસ્થાઓ અને હાઈ વેલ્યુ વ્યક્તિઓને અદ્યતન સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન તેમજ તપાસ, ટેકડાઉન અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ ક્ષમતાઓ પૂરી પાડવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી. સાયબલ, જેની કામગીરી અને ગ્રાહકોનો વ્યાપ 30થી વધુ દેશોમાં છે અને જેના 700થી વધુ ક્લાયન્ટ્સ છે, તે આ ભાગીદારીમાં વૈશ્વિક સ્તરને સાયબર ઇન્ટેલિજન્સ, ડાર્ક વેબ મોનિટરિંગ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન અને એઆઈ આધારિત સિક્યોરિટી ટેકનોલોજી લાવી રહ્યું છે. આ ભાગીદારીનું ભારતમાં સંચાલન અમદાવાદ સ્થિત દ્રોણાના 24x7 સાયબર સિક્યોરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે. આ અંતર્ગત સાયબલની વૈશ્વિક સાયબર ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને દ્રોણાના ભારતીય સિક્યોરિટી એનાલિસ્ટ્સ તેમજ ડિજિટલ ફોરેન્સિક્સ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ અને અમલીકરણ ક્ષમતાઓ સાથે એકીકૃત કરવામાં આવશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈ નેટ વર્થ વ્યક્તિઓ, સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો, જાહેર જીવનની જાણીતી હસ્તીઓ, રમતવીરો, ક્રિએટર્સ અને તેમના પરિવારોને સતત વધુ આધુનિક અને જટિલ બની રહેલા ડિજિટલ જોખમોથી સુરક્ષિત રાખવાનો રહેશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ ધ્રુવ પંડિત છે. હું દ્રોણા સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનો કો-ફાઉન્ડર એન્ડ સીઈઓ છું. અમે લોકોએ ગયા વર્ષથી અહીંયા ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સેટઅપ કરેલું છે, જેના અંદરથી અમે લોકો સાયબર સિક્યોરિટી, ડિજિટલ ફોરેન્સિક, ઇન્સિડન્ટ રિસ્પોન્સ અને અલગ અલગ પ્રકારના સાયબર સિક્યોરિટીના મેનેજ સર્વિસીસ અમે એન્ટરપ્રાઇઝ, બેન્કિંગ સેક્ટર્સ, પછી ફિનટેક કસ્ટમર્સ, સ્ટોક બ્રોકર્સ, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ, પીએસયુ ઇન્સ્ટિટ્યૂટ્સને પ્રોવાઈડ કરતા હતા. આજે એક એવો પીરિયડ આવી ચૂક્યો છે કે જેટલા પણ એચએનઆઈ, સેલિબ્રિટીઝ, પોલિટિકલ લીડર્સ, એન્ટરપ્રેનર્સ, એ બધાના સાથે સાથે ગવર્મેન્ટ સંસ્થાઓ, બધાને એક ડાઉટ હોય છે કે અમારો ડેટા ડાર્ક વેબ પર છે, અમારા જાતે કોઈ પણ સિસ્ટમ્સમાં ફાયરવોલ સર્વર બધું લગાવેલું છે, તો પણ શું હેકર્સ અમારી સિસ્ટમમાં બેસેલા છે? શું આજની ડેટમાં અમારો કોઈ પણ ડેટા લાઈવ બહાર જઈ રહ્યું છે? એનું આખું જે ઇકોસિસ્ટમ હોય છે એને કેવી રીતે મોનિટર કરાય, એને કેવી રીતે ઇન્વેસ્ટિગેટ કરાય, એનો ક્વેશ્ચનનો આન્સર આજની ડેટમાં કોઈના પાસે નથી. એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ સાયબલ કરીને કંપની છે, જે યુએસ બેઝ છે, એનો હેડક્વાર્ટર્સ યુએસમાં છે. એ લોકો 30+ કન્ટ્રીઝમાં ઓપરેટ કરે છે અને $multi-billion કંપની છે, જેમના સાથે અમે લોકો અહીંયા એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે અને એક એક્સક્લુસિવ પાર્ટનરશિપ કરીને અમે એમના જે એઆઈ એજન્ટિક પ્લેટફોર્મ હતા એમને અમારા કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઇન્ટિગ્રેટ કરીને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, જેનાથી હવે અમે લોકો એવી સર્વિસીસ આપી શકીએ છીએ કે જેમ કે સોશિયલ મીડિયા પર કોઈ પણ ફેક અકાઉન્ટ બની ગયું, કોઈ ફેક વોટ્સએપ અકાઉન્ટ છે કે કોઈ ફેક વેબસાઇટ છે, ફેક એપ્લિકેશન છે અને એ તમને ડિફેમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો અમે એને ઇન્વેસ્ટિગેટ કરી શકીએ છીએ, અમે એને ટેકડાઉન કરી શકીએ છીએ. તમારો કોઈ પણ કંપનીનો કોઈ પણ ડોમેનથી બહારથી કોઈ તમારી કંપનીનો ડેટા ચોરાઈ રહ્યું છે કંપનીમાં એન્ટર થયા વગર, તો એનું ઇન્ટેલ આખું ક્રિએટ કરી શકીએ છીએ. તમને પૂછ્યા વગર તમારો કોઈ પણ ડેટા ડાર્ક વેબ પર સેલ આઉટ કરી રહ્યું છે કે કોઈ બીજી કંપનીને વેચી રહ્યો છે ઓનલાઈન ઇન્ટરનેટના પ્લેટફોર્મ્સના માધ્યમથી, તો અમે એને આખું ગેધર કરીને, કલેક્ટ કરીને તમને ઇન્ટેલિજન્સ આપી શકીએ છીએ, જેનાથી કોઈ પણ મેજર સાયબર ક્રાઇસિસ થવાના પહેલા તમારો ડેમેજ કંટ્રોલ થઈ શકે. અમે લોકો આવા અગર વાત કરીએ તો આજ સુધી તકમાં 100 થી 150 કેસીસ ઉપર એક વર્ષમાં કામ કરી ચૂક્યા છે, જેના અંદર અમે આ જ ટેકનોલોજીનો ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું. આજે આ સક્સેસ જોવા પછી અમે લોકોએ અમદાવાદમાં જે અમારી ઓફિસનો હેડક્વાર્ટર છે, ત્યાં અમે સાયબલ, જે યુએસ બેઝ હેડક્વાર્ટર કંપની છે, એમનું ઇમ્પ્લિમેન્ટેશન અને એમના સાથે એક સ્ટ્રેટેજિક સેન્ટર એમને અહીંયા એલોકેટ કર્યું છે, જેના સાથે આજથી ઇન્ડિયામાં રહીને, ભારતમાં રહીને, ભારતની જે ગુજરાત, અમદાવાદની કંપની સેમ રિજનલ ટાઈમ પર લોકોને ઇન્સિડન્ટ રિસ્પોન્સ કરી શકે. કારણ કે બહુ વાર એવું થાય છે કે જેટલી પણ મલ્ટીનેશનલ કંપનીઝ હોય છે એ લોકોના હેડક્વાર્ટર્સ ઇન્ડિયામાં ના હોતા હોય, એ લોકો સર્વિસ જલ્દીથી આપી ના શકતા હોય, તો એમને એ વસ્તુનો મદદરૂપ થઈ શકે અને આપણા ભારતના નાગરિકો માટે અમે મદદરૂપ થઈ શકીએ.